તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર। અને આજનો વ્લોગ વિડીયો મિત્રો આપણે ચાલુ કરેલો જે છે, જે આપણે 4 રસ્તા જે છે ત્યાં આપણે આજનો વ્લોગ વિડીયો જે છે ફરીથી 4 રસ્તા પાસે વ્લોગ વિડીયો જે છે સ્ટાર્ટ કરેલો છે। તો અને હા કે આજનો વ્લોગ વિડીયો મિત્રો સાંજના વાગેલા છે 4:30 અને આજનો વ્લોગ વિડીયો જે છે 4:30 વાગે સ્ટાર્ટ કરેલો છે। અને આજની તારીખ છે 6/8/2026 6/8/2026 આજની તારીખ છે। અને આજનો વ્લોગ વિડીયો મિત્રો આપણે ચાલુ કરેલો છે આપણે મતલબ કે 4 રસ્તા જે વાટ જે છે મેં તમને બતાવી ત્યાં બરાબર। તો આજનો વ્લોગ વિડીયો મિત્રો અહીંયા સ્ટાર્ટ કરેલો છે અને સાંજના વાગેલા છે 4:30 બરાબર। અને આજનો વ્લોગ વિડીયો અહીંયા સ્ટાર્ટ કર્યો। તો આજના વ્લોગ વિડીયોની અંદર આપણે વાત કરવાના છે કે મિત્રો ચોમાસાનો સમય અત્યારે ચાલી રહ્યો છે બરાબર। અને મતલબ કે વરસાદ આતે ઓછો પડે છે અત્યારે, તો આજે તો પડ્યો નથી અને પણ પહેલા અઠવાડિયા પહેલા તો બધે મતલબ કે હાઈ એલર્ટ હતું બધી જગ્યાઓ ઉપર બરાબર। આપણા પંચમહાલની અંદર પણ હાઈ એલર્ટ હતું બરાબર। તો મિત્રો વરસાદનો સિઝન ગાળો જે છે, સમયગાળો જે છે ચાલુ છે અને બધાને ખબર જ છે બરાબર। વરસાદનો સિઝન એટલે કે ચોમાસાની સિઝન જે છે, ઋતુ જે છે એ ચાલુ છે। અને હા ખાસ કે ચોમાસાની અંદર મિત્રો બધા ઝાડવાઓ વૃક્ષો રોપતા હોય છે બરાબર। અને આપણે પણ મેં ઘરે રોપ્યા છે, મેં તમને વ્લોગ વિડીયોની અંદર નથી બતાવી શક્યો બરાબર। એ વ્લોગ વિડીયો જે છે આપણા જે ઘર છે એની બાજુમાં જ આગળ જે છે આપણું ખેતર છે એ બાજુ રોપેલા છે બરાબર। 2-3 લીમડા રોપેલા છે અને એકાદ પેલો આંબો રોપેલો છે બરાબર। એકાદ આંબો અને 3 લીમડા રોપેલા છે બરાબર, જોડે જોડે લાઈનસર બરાબર, પટ્ટી મારીને બરાબર। તો 4 વૃક્ષો આપણે વાવેલા છે બરાબર ચોમાસાના સમયની અંદર, હમણાં 2 દિવસ પહેલા જ રોપ્યા બરાબર। તો મને થયું કે વ્લોગ વિડીયો અત્યારે ચોમાસાની સિઝન પણ ચાલુ છે અને ચોમાસાના સમયની અંદર બધા જે છે વૃક્ષો રોપતા હોય છે, તો આપણે પણ રોપીએ અને આપણે બીજાને કંઈક પણ શીખવાડીએ બરાબર। તો મેં પણ રોપ્યા હતા અને હવે તમને કહું છું વ્લોગ વિડીયોની અંદર કે મિત્રો એક વૃક્ષ તમારાથી બને એટલા વૃક્ષ વાવજો, પણ હા તમારાથી બને એટલા ગમે એટલા બને એટલા વૃક્ષ વાવવાની કોશિશ કરજો બરાબર। ચાહે ગમે તે ફળફળાદીનું વૃક્ષ છોડ હોય કે પછી અમથા આંબા તો આપણે ફળફળાદીમાં જ આવી જાય, કાં તો અન્ય જે ઝાડો જે છે લીમડા છે આ તે અન્ય બધા ઘણા બધા ઝાડવાઓ આવે છે એ તમે રોપજો બરાબર ઘરે। તો જેનાથી એક વૃક્ષનું મહત્વ એટલે કે મિત્રો ગમે તે તમારાથી વૃક્ષો રોપાય એટલા રોપજો બરાબર, તમારી કન્ડિશન પ્રમાણે, વિસ્તાર પ્રમાણે, જગ્યાઓ પ્રમાણે બરાબર ઝાડવાઓ જે છે રોપજો। અને હા ખાસ કે એવી જગ્યાએ જે રોપજો તે આપણે રોપીએ અને આપણને મતલબ કે નડચણ રૂપ ના થાય બરાબર, એવી જગ્યાએ રોપજો જે કાયમ માટે અને વ્યવસ્થિત રીતે રહે। તો એવા વૃક્ષ અને એવી રીતે જો રોપજો બરાબર મિત્રો। અને હા ખાસ કે આપણે એક વૃક્ષ રોપજો બરાબર, તમે તમારાથી બને એટલા વૃક્ષ રોપજો, પણ ના બને તો છેલ્લામાં છેલ્લી જગ્યાના અભાવના કારણે આતી હોય તો છેલ્લામાં છેલ્લું એક વૃક્ષ જગ્યા પૂરતું મતલબ કે થોડી નાની એવી જગ્યા હોય તો એક વૃક્ષની મતલબ કે એક ઝાડની જે છે, એક છોડની જે છે એ જગ્યા મતલબ કે પહેલા તો છોડ જ હોય પછી ઝાડ મોટું થાય એટલે એ પ્રમાણે જગ્યા જોઈને પછી જે છે તમે છોડ રોપજો, જેથી કરીને મોટું ઝાડ જે થડવાળું થાય તો આગળ જતા નુકસાનકારક ના થાય। અને હા ખાસ કે અડચણરૂપ ના થાય, મતલબ કે નુકસાનકારક એટલે મારો કહેવાનો અર્થ એટલો જ છે કે મતલબ કે છે ને અડચણરૂપ ના થાય બરાબર। વચ્ચે કાં તો લાઇટની આતી લાઈનો આતી જતી હોય અને એની નીચે તમે રોપો તો પછી જતે દિવસે આપણને જ નુકસાન થાય, એવું ના કામ કરવું જોઈએ બરાબર। તો એ જગ્યા આતી જોઈને પછી જે છે ઝાડ જે છે, છોડ જે છે એ તમે રોપજો। અને ખાસ કે મિત્રો તમારાથી ખાસ કે મેં તમને કીધું કે એક જે છોડ છે બરાબર તમારાથી ના બને તો એક વૃક્ષ તો વાવજો જ બરાબર। અને જગ્યા આથી વ્યવસ્થિત રીતે વિસ્તાર જોઈને વાવજો। એક વૃક્ષ જે છે મિત્રો આપણું ઘણું બધું જે છે કામ લાગતું હોય છે મિત્રો। આપણે એક વૃક્ષ વાવશું ને તો આપણને કેટલું બધું કામ લાગશે બરાબર। એક વૃક્ષ આપણે છેલ્લામાં છેલ્લું વાવશું ને તો મતલબ કે આપણને છાયો આપવા માટે કામ લાગે બરાબર। એ વૃક્ષ પ્રમાણે ફળફળાદી વાળું વૃક્ષ હોય તો આપણને ફળ પણ આપે અને મતલબ કે છાયો પણ આપે, તથા પશુ પક્ષીઓને બેસવા માટે પછી એમના માળાઓ જે છે ઘર કરવા માટે પણ કામ લાગતું હોય છે। અને પશુ પક્ષીઓને ઉનાળાની અંદર ખાસ કે ઉનાળાનો જે સમયગાળો આવે તે સમયગાળાની અંદર મિત્રો ઘણી બધી તકલીફ આદે પડે બરાબર। તો એટલું આમ તો ઘણા આખા બધા વિસ્તારોની અંદર ઝાડવા છે અને અમુક જે વિસ્તારોની અંદર કપાતા પણ જાય છે, તો કાપવા નહીં બરાબર। વૃક્ષની વાત આવી તો મેં તમને વ્લોગ વિડીયોની અંદર કહું છું કે મિત્રો વૃક્ષો જે છે કાપશો તો ધીમે ધીમે વૃક્ષોનો નાશ થવાનો મતલબ કે તમને જોઈને બીજા વ્યક્તિ
જે છે એ કાપશે, બરાબર. તો તમે જ ધ્યાન રાખજો, તમે ઝાડવો ના કાપશો, છોડ મતલબ કે છોડ આવડે ને ઝાડ જે છે બરાબર, વૃક્ષ જે છે ના કાપો તો તમને જોઈને બીજા પણ ના કાપે. અને જો તમે વૃક્ષ કાપશો, ઝાડ કાપશો તો તમને પણ જોઈને બીજા કાપશે, પેલા કાપે તો આપણે શું એમ. તો બરાબર, અને એકબીજાને સલાહ સૂચન આપજો કે વૃક્ષો વાવો અને દુનિયા બચાવો, બરાબર. વરસાદ લાવો, બરાબર. વૃક્ષો વાવો અને વરસાદ લાવો, બરાબર. તો વૃક્ષો હશે તો જ વરસાદ આવશે, અને વૃક્ષો ના હશે જે દિવસ આ દુનિયાની અંદર પૃથ્વીની અંદર, બરાબર, આ ઉપર પૃથ્વીની ઉપર, બરાબર, અંદરની ઉપર, તો વૃક્ષો જે છે પૃથ્વી ઉપર ના હોય તે દિવસ વરસાદ નહીં આવે, ચોક્કસ જ તમને ખબર જ છે અને મને પણ ખબર છે, બરાબર. તો વૃક્ષો વાવો અને વરસાદ લાવો. વરસાદ જે છે આપણે પહેલા જે છે નતો પડતો અને હવે પડે છે, તો વૃક્ષો વાવો અને વરસાદ લાવો, બરાબર મિત્રો. તો વૃક્ષો વાવવા જરૂરી છે અને વૃક્ષો જે છે આપણને ઘણા બધા કામમાં લાગતા હોય છે. તો મિત્રો તમારાથી બને એટલા વૃક્ષો વાવજો, અને વૃક્ષો જે છે એ ઝાડ જે છે મતલબ કે ઘણું કામમાં આવતું હોય છે પશુ પક્ષીઓને બેસવા માટે. પછી આપણે વાવીએ તો બીજાને છાયો પણ આપી શકે, બરાબર. આપણા વાવેલા જે ઝાડ જે છે, છોડ જે છે, બરાબર, અને મોટું થાય, થડવાળું થાય એટલે બીજાને છાયો આપે, ફળાદી આપે. જેવા આપણે વૃક્ષો વાવ્યા હોય, છોડ વાવ્યા હોય એ પ્રમાણે, બરાબર, રોપ્યા હોય એ રીતે, બરાબર. તો મિત્રો ખાસ કે વૃક્ષો વાવવાનું, અને મારો એક જ હેતુ છે કે બરાબર, કે અત્યારે તો અમુક જે વિસ્તારોની અંદર ઝાડવા તે વધારે કપાઈ રહ્યું છે, તો કપાવા ના જોઈએ. એના માટેનો પણ બ્લોગ વિડીયો જે છે, વૃક્ષનું મહત્વ એ છે કે મિત્રો વૃક્ષો તમે અત્યારથી કાપવા બાંધશો, બરાબર, તો આવનારા સમયની અંદર ઘણી બધી તકલીફો પડશે. અને હા, કે વૃક્ષોથી આપણને ઓક્સિજન, મેન વાત તો ઓક્સિજન મળે છે, બરાબર. અને જે દિવસ વૃક્ષો ના હશે તે દિવસ આપણે જ નથી. વરસાદની વાત તો મેં તમને આગળ કીધી, પણ વરસાદ તો ઠીક વાત છે, પણ પહેલા તો આપણે નહીં હોઈએ, બરાબર. વરસાદ તો પછી આવે કે નહીં આવે ખબર નહીં, રામ જાણે, બરાબર. તો મિત્રો વૃક્ષો ના હશે ને જે દિવસે, એ દિવસ આપણે નથી. કારણ એનું એક જ છે કે વૃક્ષો જે છે આપણને ઓક્સિજન આપે છે, બરાબર. અને વૃક્ષો ના હશે તે દાડે આપણે જીવી શકવાના નથી. તો ઓક્સિજન વગર આપણું જીવન પણ શક્ય નથી, બરાબર, આ દુનિયાની અંદર, બરાબર. તો વૃક્ષો આપણને કેટલું બધું હેલ્પમી થાય છે, બરાબર. હેલ્પ એટલે ઘણું જ બધું હેલ્પમી થાય છે, બરાબર. તો મિત્રો એક વૃક્ષનું મહત્વ કેટલું છે તમે જુઓ, બરાબર. આપણને શું આપે, બરાબર. આપણને ઓક્સિજન બધી છે, હવા જે છે આપણને આપતું હોય છે, બરાબર, ઓક્સિજન, બરાબર. અને નાઇટ્રોજન એટલે નાઇટ્રોજન આવડે ને, કાર્બન ડાયોક્સાઇડ જે હવા જે છે, બરાબર. જે ખરાબ જે હવા જે છે કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન આપે ને કાર્બન ડાયોક્સાઇડ, કે શું કહેવાય મને હું ભૂલી જાઉં. જે ખરાબ જે મતલબ કે એ આવે છે, બરાબર. તો ખરાબ જે હવા જે છે એ લે છે અને સારી હવા આપણને આપે છે, શુદ્ધ હવા આપણને આપે છે, બરાબર. તો કાર્બન ડાયોક્સાઇડ જ કહેવાય એવું લાગે છે મને, ભૂલી જવાય છે, મને યાદ નથી, બરાબર. તો મિત્રો ઓક્સિજન હવા આપે છે, મતલબ કે, અને ખરાબ હવા જે છે ઝાડો જે છે લે છે, બરાબર. તો વૃક્ષ જે છે આપણને કેટલું બધું હેલ્પમી થાય છે અને કેટલું બધું કામ લાગે છે, બરાબર. અને છાયો આપે છે, અને જે વૃક્ષ છે તો વરસાદ પણ આવે છે, અને વૃક્ષો જે જગ્યાએ નથી એ જગ્યાએ પણ વરસાદ પણ નથી. મિત્રો એક વૃક્ષની, એક ઝાડની જે કિંમત જે છે ને, જે આપણને ઉનાળાના સમયગાળાની અંદર યાદ આવે છે, બરાબર. અને જે જગ્યાએ મતલબ કે વરસાદ આતે નથી, બરાબર, એનું એક જ કારણ છે જે જગ્યા ઉપર ઝાડવા વૃક્ષો પણ નથી, બરાબર. તો દાખલા તરીકે આપણે વાત કરીએ તો ઉદાહરણ આપીએ કે રાજસ્થાનની અંદર વરસાદ જે છે ઓછો પડે છે, બરાબર. તો એ બાજુ જે છે મતલબ કે વૃક્ષો નથી, બરાબર. રાજસ્થાનની અંદર રણ જ વિસ્તાર છે, બરાબર. તો રાજસ્થાનની અંદર પણ તમે જોતા હશો, અને પાણીનો જે છે વરસાદ આતે પડે તો બચાવ કરતા હોઈએ છે, બરાબર. રાજસ્થાનની અંદર તમે આતે ફરવા જાઓ તો રણ વિસ્તારની અંદર આજુબાજુ જોજો, બરાબર, બધું રણ દેખાશે, પણ અમુક જગ્યાએ જે છે ને તમે કુવા દેખાશે. કુવા એટલે કે ઉપર જાળી મારેલી, પેક બંધ, વરસાદનું પાણી સંગ્રહ કરેલો, બહુ મસ્ત મજાના કુવા જે છે, અને પાણીનો સંગ્રહ જે છે, કુદરતી પાણી એટલે કે વરસાદનું જે પાણી જે છે એનો સંગ્રહ કરેલો તમને જોવા મળશે. પાણીનો સંગ્રહ એ રીતે કરે છે, બરાબર, ત્યાંના લોકો. અને કુવા જે છે જે મતલબ કે બરાબર એ વ્યવસ્થિત રીતે બનાવેલા હોય છે, અને ઉપર જે છે મતલબ કે ઢાંકેલું હોય છે, બરાબર. અને વરસાદનું પાણી આતે આવે એ સમયે જ ખાલી ખોલવામાં આવે છે, ખોલવામાં નથી આવતા, પણ એ રીતના એમને સંગ્રહ કરવાની જે છે પદ્ધતિ જે છે, મતલબ કે વ્યવસ્થા જે છે કરેલી હોય છે. અને એ જે પાણી જે છે, સંગ્રહ કરેલું જે પાણી જે છે તે મતલબ કે તંગી પડે પાણીની, ત્યારે એ પાણીનો સદુપયોગ કરવામાં આવે છે અને ચોખ્ખું પાણી કરવામાં આવે છે, બરાબર. વરસાદનું પાણી તો મસ્ત જ બેસ્ટ જ હોય. અને રાજસ્થાનમાં તમને બધાને ખબર છે કે પાણીની આતે ઘણી બધી
કોન્ફ્લિક્ટ જે છે બરાબર, ત્યાં વરસાદ પણ ઓછો પડે છે બરાબર. તો અને હા મિત્રો, ખાસ કે વૃક્ષો તે જે છે, વૃક્ષની આપણે એક ઝાડની જે કિંમત જે છે એ આપણને ઉનાળા સમયગાળાની અંદર ખબર પડે છે બરાબર. રણ આદિ વિસ્તાર હોય અને મતલબ કે ખુલ્લું મેદાન જેવું હોય ને તમે બરાબર તાપ લાગે બરાબર, ત્યારે કોઈ આજુબાજુ ઝાડવા આતે ના હોય, મતલબ કે ખુલ્લો એકદમ ભાગ હોય અને મેદાનો વાળો વિસ્તાર હોય બરાબર, તે જગ્યા ઉપર ઝાડવા તે ના હોય ને બરાબર ઉકળતો તાપ પડતો હોય અને વધારે ડિગ્રી પડતો ઓવરફ્લો મતલબ કે તોપ પડતો હોય, તાપ પડતો હોય, તો ત્યારે જો વૃક્ષની આપણે એક ઝાડની કિંમત જે છે સમજાશે બરાબર. ઝાડ હોય તો અત્યારે બેસી જતા છાંયે એવું થાય બરાબર. તો મિત્રો વૃક્ષની જે છે એ કિંમત વધુ છે અને વૃક્ષ જે છે આપણને ખૂબ હેલ્પની થાય છે, ઓક્સિજન આપે છે બરાબર. તો બસ મિત્રો, આજનો વ્લોગ વિડીયો આપણે વૃક્ષ ઉપર બનાવીએ અને વૃક્ષો વાવજો, જેથી કરીને આપણને પણ ફાયદો આગળના સમયની અંદર થાય બરાબર. આપણને ના થાય તો બીજાને પણ ફાયદો થાય, આવનારી જે વસ્તી જે છે એમને પણ ફાયદો થાય બરાબર. તો બસ મિત્રો, વૃક્ષ ઉપર આજનો વ્લોગ વિડીયો મેં શૂટિંગ કર્યો અને બધાને કીધું પણ બરાબર. તો આજનો વ્લોગ વિડીયો મિત્રો આપણે એટલે ટૂંકમાં પૂરો કરીશું બરાબર. અને હા, ખાસ કે વૃક્ષો વાવવાનો મેં વ્લોગ વિડીયો એના માટે શૂટ કર્યો છે કે જે આવનારા સમયની અંદર હેલ્પની થાય અને મદદરૂપ પણ થઈ શકે છે વૃક્ષ બરાબર. તો બસ મિત્રો, આજનો વ્લોગ વિડીયો એટલે આપણે પૂરો કરીશું. તો મળશું કાલે એક નવા અંદાજમાં, નવા વ્લોગ વિડીયો સાથે, નવી અપડેટો સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.